વેલકમ બેક। નર્મદા સુરત જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી। જી હા, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસ્યો 14 ઇંચ વરસાદ। ભરૂચના નેત્રંગમાં વરસ્યો 7.5 ઇંચ વરસાદ। નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। નર્મદાના ગરુડેશ્વરમાં વરસ્યો 6 ઇંચ વરસાદ। નર્મદાના નાંદોદમાં 5.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। નર્મદાના તિલકવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। વડોદરાના સિનોરમાં 2.5 ઇંચ વરસાદ। કરજણમાં પણ 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। નર્મદાના ડેડિયાપાડામાં 1 ઇંચ વરસાદ। સવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો એક દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે। સુરત નર્મદા સહિતના વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। નર્મદા સુરત જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। તેના કારણે ઉમરપાડા જળબંબાકાર થયું છે। તો ભરૂચના નેત્રંગમાં પણ 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તરફ નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। નર્મદાના ગરુડેશ્વરમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। નર્મદાના નાંદોદમાં પણ 5.25 ઇંચ વરસાદ ખાબક્યો। નર્મદાના તિલકવાડામાં પણ 3.5 ઇંચ વરસાદ। સિનોરમાં વડોદરાનું સિનોર કે જ્યાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। કરજણમાં પણ 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો। નર્મદાના ડેડિયાપાડામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો। સવારથી જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના 51 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે। ઉમરપાડામાં 10 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। વધુ વરસાદ વરસતા આખું ગામ પાણી થઈ ગયું છે। ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। ગામના રસ્તાઓ પાણી થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદને પગલે ઉમરપાડાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છેવાડાનું ગામ ઉમરપાડા કે જ્યાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ઉમરપાડામાં ભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું। આખું ગામ પાણી થઈ ગયું છે। જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે ઉમરપાડાના જે રસ્તાઓ છે એ રસ્તાઓ જળમગ્ન બની ગયા છે। સુરતનું ચેરાપુંજી કહેવાતું ઉમરપાડા કે જ્યાં સાંબેલાધાર વરસાદ પડ્યો। ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતુર બની છે। ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા બ્રિજ પર પાણી ફરી વળ્યા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉમરપાડાના કે જ્યાં ગોંડલિયા ગામેથી પસાર થતી વીરા નદી છે। વીરા નદી ગાંડીતુર બની ગઈ છે કારણ કે ભારે વરસાદ વરસી રહ્યો છે। સતત નવા નીરની આવક થઈ રહી છે અને નવા નીરની આવક થવાને કારણે વીરા નદીમાં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે નદી બંને કાંઠે વહી રહી છે। ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે તમામ જે નદી નાળાઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થાય છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઉમરપાડાના ગોંડલિયા ગામ નજીકના છે, જ્યાં એક ગામથી બીજા ગામને જોડતો આ લો લેવલ કોઝવે છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે। મહત્વનું છે કે હાલ આ ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી જે 3 નદી પૈકીની આ વીરા નદી છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે। દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે। ખાસ કરીને વાત કરું તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક લોકો અટવાયા છે કારણ કે અંતરિયાળ માર્ગો મુખ્યત્વે જળબંબાકાર થઈ ચૂક્યા છે। હાલ આપણી સાથે ગોંડલિયા ગામના તલાટી છે, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ જણાવો। મારું નામ વસાવા નરેન્દ્ર કુમાર સિંગાજીભાઈ, તલાટી કમ મંત્રી ઉમરખાડી છે। જે ઉમરખાડી છે જેમાં જે આ ગોંડલિયા ગામ આવે છે એના મુખ્ય આ નાળામાં પાણી પહેલાં હતું જે વીરા નદી પર આવેલું છે। હવે અહીંયા મુખ્ય રસ્તાથી પાણી ઓછું થઈ ગયેલું છે એટલે આવવા જવાની કોઈ તકલીફ નહીં। લોકો પોતાના ખેતી નિર્વાહ કે ગમે તે કામકાજ માટે અવર જવર કરી શકે છે। સવારે કયા પ્રકારની પરિસ્થિતિ કારણ કે ઘણું પાણી હતું તો ખેડૂતો હોય, શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ અટવાયા હતા વહેલી સવારે થોડુંક પાણી હતું એટલે લોકોને એક બાજુથી પેલી બાજુ જવામાં જરાક તકલીફ પડી, પણ પાણી ઓછર્યું પછી હવે કોઈ વાંધો નહીં। અચ્છા, કોઈ અન્ય અધિકારીઓ કોઈ આ વિસ્તારની મુલાકાત અર્થે કઈ આવ્યા છે? અમે તલાટી કમ મંત્રી તરીકે સવારનો અહીંયા હતો એટલે કોઈ આ લોકોને એમ તેમ આવન જવર કરવા દીધા નહીં આ બાજુ બંને બાજુ।
જી ચોક્કસથી તો આજે સ્થાનિક જે ગોંડલિયા ગામના તલાટી છે નરેન્દ્રભાઈ વસાવે તેમણે તમામ જે વહેલી સવારથી કઈ પ્રકારની પરિસ્થિતિ હતી તેનું ચિતાર રજૂ કર્યો છે. મહત્વનું છે કે આ વીરા નદી છે તે ઉમરપાડા વિસ્તારમાંથી વહીને અહીંથી પસાર થતી છે. ખાસ કરીને હાલ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ તેને લઈને ઉમરપાડા વિસ્તારમાં લોકો છે તે પ્રભાવિત થયા છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, ઉમરપાડા, સુરત. ભરૂચના નેત્રંગમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.